મિત્રો આપણે હવારમાં થઈ ગયા રેડી થઈને આપણું મૂડ સુટવાલો દુકાને જ આવી. હવે દુકાને હાલ્યા હતા અમે આ વચમાં આવી ગયો હનુમાન દાદા મંદિર. હનુમાન દાદાના દર્શન કરી લીધા હવારમાં. હામી પતંગની દુકાન ભાળી પણ આપણે કાંઈ વ્યાજ છે નહીં. આપણે 5 રૂપિયાની દુકાનમાં ગરી ગયા. કાકા ટેલામાં પૈસા કાઢતા બોલો. મેં લીધે ફાટલ આપશી અને એક ટેપ કારણ કે આપણે પતંગ સગાઈ હાથમાં વાગી જાય ને તો આપણને કામ આપી દીધું ઘરેથી. સીટું કાપવાનું બિહાર દીધો બોલો. સીટું કાપીને નવરા નો થયા ને નવરા થયા તા તો કે હાલો હેઠા ખાવા. એ ખાવાનું બને ખાવા બોલા કરે કે એવા હશે પણ 50 ઠોકે. તા તો બેહાડી દીધો સાણામાં. ઓ ભાઈ સાણામાં બેહાડ્યો એટલે 200 સીટું કઢાવી બોલો મારી આગળ. કેટલી 200 સીટું. પછી મને કંટાળો એટલે હું ભાગ્યો પોપડામાં. એ કાવન ફોન કરવા દે. કાવન ફોન નહોતો કર્યો પણ એ આવ્યો નહીં. એ કે મારે મોડું થાય. તા મને CID જોવા મળી. CID જોતા ભારત પાકિસ્તાનની લડાઈ થતી હતી. હા તો કાળુભાઈની એન્ટ્રી થાય હમણાં જોજો. કાળુભાઈ હમણાં આવશે એટલે ધબાધબી બોલે. જો કાળુભાઈની એન્ટ્રી થઈ ને બાકી પછી હું કાળુ ગયા પોપડામાં જોતા 5-8 ટલા ઠોકતો હતો. આ કૂતરું તો જો ને કાંઈ નવરું પાછી CID જાય એમ જો અહીંયા કુછ તો ગડબડ ઇધર. હા કૂતરાને મજા આવતી જોવાની જો. પછી હું કે કાળુભાઈ હાલો ઘરે એની પરીક્ષા ચાલુ થઈશ. હાલો તો હટકો ઘરે આવ્યો હતા બધા નવરી બધા આમ જો ફોનમાં જો આમ જો આપણે તો આવી નવરાય નથી. શું કરવું બોલો હવે. પછી પાછો હું ભાગ્યો કાળો ને ફોન એવું શું કામ તા કે સાયકલ વેચવા જ આવી છે. એલા મેં કીધું કેમ? તા કે એલા ભંગારમાં દેવી ભંગાર થઈ ગયા છે. હવે સાયકલ લેવા કોઈ રાજી નહોતું બોલો. પછી આપણને લાગી હતી ભૂખ એટલે આપણે લીધું પડેકું ખાતા આગળ આવ્યા હતા. પતંગ લૂંટી પાછું કાળુભાઈ ભાગી ગયા બોલો. પતંગ લૂંટી કેવા ચિંગુસ છે કાળુભાઈ. વાહ કાળુભાઈ વાહ ગદ્દારી કરી ગયા. હો ભાઈ તમારી જેવો કોઈ નહીં. હો બહુ ભગાવ્યો મને. હો બહુ એટલે બહુ. પછી આગળ ગયા ને કે જીગા પતંગ દોરો ક્યાંથી લેવું. મેં કીધું આપણી દુકાન છે ને ક્યાં હશે કે આ જો. મેં કીધું હામી રહી આવી જાવ ને તમ તારે મફતમાં પતંગ આપી દો તને. એટલે બીજા નહીં એવું ખાલી આવું નથી તમે બધા નો આવતા પાછા. પછી તો આગળ ગયા ને કાળું એટલું હકાવ્યો ને વાત જવા દો. પછી તો હું થાકી ગયો બોલો. એટલો થાકી ગયો ને વાત જવા દો. કેટલો હકાવ્યો મને બોલો. પછી તો મને પાણીનો પરબ ભાળી ગયો. હું ધરે પાણી પીધું બોલો. જેટલું પેટમાં આવ્યું એટલું પી લીધું બોલો. હા પછી આવી જાય મેં ઘરે આવીને જોયું તો પાછા દુકાન જાવ. પછી રાત થઈ ગઈ હતી તો દુકાને ગયા. પછી પાછા ઘરે આવતા રહ્યા હતા. બધા ખરીદી કરીને આવતા રહ્યા હતા. પછી પાછા ઘરે આવ્યા. ટીવી જોતા પાપાને સીની અંદરથી બોલાવ્યા હતા. તો પોપટા ખાતા હતા બધા. એકલા પોપટા હતા બોલો. બોલાવે નહીં ઘરમાં અંદર બેઠો હોય તોય. કેવા છે પણ આ એનો ગાંઠિયા છે કે આપણને ભાવે નહીં. રોટલો એક બાજુ નહીં હાલો થોડું ખાઈ લેવી. પછી થોડું ખાઈ લીધું. બીજું શું હવે ભાવતું નહોતું તોય. હા કે વાઇટ કામ ના મેં કીધું વાઇટ કામ નહીં ખાવું. પછી હું ખાવું નહીં કોઈ રખાડવા. હો ભાઈ ચાલો કાળું મેં કીધું આવજો કાલે મળવી. બાય. હા આજનો બ્લોગ